સંજેલીમાં ભૂમાફિયા દ્વારા દબાણોનો રાફડો, પંચાયતે નોટિસ આપી પણ બુલડોઝર ફેરવાશે ક્યારે? જવાબદાર અધિકારીઓના હાથ અધર જોવા મળ્યા. તાલુકા વિકાસ અધિકારીની કે સંજેલી સરપંચ તલાટીની સત્તા, સીએમનો દબાણ દૂર કરવાનો પરિપત્રને પણ ઘોડી પી જતા સંજેલી નગરના લગતા અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં ક્યારે ભરાશે? 2016માં 800 જેટલા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા, જે બાદ ફરી જૂના બસ સ્ટેશન રમબસેરોની જગ્યા ઉપર ભૂમાફિયા દ્વારા દુકાનો બનાવી દબાણનો રાફડો ફાટી નીકળ્યો ને કાર્યવાહી કરવાના બદલે જવાબદાર તંત્રના આંખ આડા કાન છે. સંજેલી ગ્રામ પંચાયતમાં સરકારી પડતર અને ગૌચર જમીન પરના દબાણો દૂર કરવા સીએમનો પરિપત્રને પણ ઘોડી પી જતા ટીડીઓ અને પંચાયત તલાટી સરપંચ, સંજેલી તાલુકા વિકાસ અધિકારીને પંચાયત તંત્રની નિષ્ફળતાના કારણે દબાણનો રાફડો જવાબદાર તંત્ર ભૂમાફિયા પર મહેરબાન. ટીડીઓના અધ્યક્ષસ્થાને સામાન્ય સભામાં દબાણ દૂર કરવા ઠરાવ કરાયા બાદ ગ્રામ પંચાયતમાં ફરી પંચાયતની બોડી દ્વારા દબાણ દૂર કરવા ઠરાવ કરતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કડક શબ્દોમાં ટકોર બાદ પણ તંત્ર દ્વારા દબાણ દૂર કરવા નિષ્ફળ નીવડ્યું. મળતી માહિતી અનુસાર ટીડીઓને દબાણ દૂર કરવા નોટિસ ફટકારતા ઊંઘેલું તંત્ર દોડતું થયું ને તાબડતોડ નોટિસો તૈયાર કરી દબાણકારોને નોટિસ ફટકારતા માહોલ ગરમાયો. 15 દિવસમાં આધાર પુરાવા રજૂ કરવા નોટિસ ફટકારતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયા જેવો પામ્યો. જવાબદાર તંત્ર ફક્ત દબાણ હટાવવા માટે નોટિસ આપી સંતોષ માની લેતા હોય છે અને એક બાજુ ભાડાની વસૂલી કરતા હોય છે, તો બીજી બાજુ દબાણ દૂર કરવાની નોટિસ આપતા લોકો મૂંઝવણમાં મુકાયા છે. રિપોર્ટર વિજય ચરપોટ, સંજેલી.